માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી હવે ક્યાંક ને ક્યાંક આખી બાબતને લઈને પ્રચાર પડઘમનો અંત થયો છે અને હવે રાજનીતિ ફરી એકવાર શરૂ થઈ છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો. આ પેટા ચૂંટણીમાં એક વાત તો સ્પષ્ટ જોવા મળી રહી છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ યોગેશ પટેલ કે જે પૂર્વ ધારાસભ્ય હતા, જેમનું દુઃખદ અવસાન થયું ને ત્યારબાદ આ ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. યોગેશ પટેલના નામ ઉપર ક્યાંક ને ક્યાંક ભાજપ રમી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસની રાજનીતિ સ્પષ્ટ જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા જે ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે એ માંજલપુરના સ્થાનિક નેતા છે અને આ જ આખી બાબતને લઈને ક્યાંક ને ક્યાંક નિવેદનો પણ સામે આવી રહ્યા છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક આ ચૂંટણીને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે. દિગ્ગજ નેતાનું કહી દેવામાં આવ્યું છે કે ચૂંટણીની જીત તો પહેલાથી જ ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે. ભાજપ પહેલાથી જ જીતી ગયું છે. હવે માત્ર ને માત્ર મતદાનની વિધિ બાકી રહી છે અને ખાસ કરીને ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ હવે વિસ્તારમાં જઈ રહ્યા છે. એ પછી ગણપત વસાવા હોય કે પછી કોઈ પણ નેતા હોય, આ તમામ દિગ્ગજ નેતાઓ CR પાટીલથી લઈને તમામ નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ પૂરજોશમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો હતો અને હવે નિવેદનો પણ આપવામાં આવી રહ્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે ભાજપના નેતાઓ દ્વારા શું કહેવામાં આવ્યું ને એની સામે અમિત ચાવડા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. એટલે નજર છે ને આખા પેટા ચૂંટણી ઉપર, પણ નજર વિશ્વાસથી નજર છે. નજર વિશ્વાસથી છે કે લીડ કેટલી વધારે આવે છે. કોઈને પણ તેની નજર છે ને, એ નજરને ખબર છે કે રિઝલ્ટ નક્કી છે, લીડ કેટલી વધારે આવવાની છે. નજર આના ઉપર છે. હું માજલપુરની જનતાને બે હાથ જોડીને વિનંતી કરીને કહું છું કે અમારા યોગેશભાઈ 9 ટર્મ સુધી તમે એમને વિધાનસભામાં મારી સાથે મોકલ્યા છે. એમણે પ્રજાના સાચા પ્રહરી પ્રતિનિધિ તરીકે પોતાની વાત મક્કમતાથી વિવેકપૂર્ણ રજૂ કરી હોય ત્યારે એના વળતર રૂપે સાચા પ્રતિનિધિને શ્રદ્ધાંજલિ આપીને એના કામની કદર કરીને તમે પૂરેપૂરું મતદાન કરો, એ જ મારી તમને સૌને વિનંતી છે. જેમની સાથે વર્ષોથી વિધાનસભામાં કામ કર્યું, પાર્ટીમાં કામ કર્યું એવા અમારા પરમ મિત્ર યોગેશભાઈ પટેલના નિધનથી આ પેટા ચૂંટણી આવી છે. આ પેટા ચૂંટણીનું રિઝલ્ટ નક્કી છે, માત્ર વિધિ કરવાની બાકી છે, એટલે મતદાનની વિધિ. કારણ કે યોગેશ કાકાએ એટલું બધું અહીંયા કામ કર્યું છે. એક જાગૃત પ્રહરી તરીકેની એની છાપ, સાથે સાથે નરેન્દ્રભાઈનો પ્રભાવ, ભારતીય જનતા પાર્ટીનું કામ, અમારા લોકલ કાર્યકર્તાઓનો સંપર્ક, આ બધું ભેગું થઈને આ સીટ અમે નિશ્ચિંતપણે, મને તો એમ લાગે છે કે કોંગ્રેસની ડિપોઝિટ જવી જોઈએ. અને આ સંજોગોમાં દરેક જ્ઞાતિ અમારી સાથે છે, દરેક વર્ગ અમારી સાથે છે, કારણ કે અમે પ્રજાની વચ્ચે હંમેશ માટે રહીએ છીએ. હું ઘણીવાર હળવાશમાં કાર્યકર્તાઓને કહેતો હોઉં છું, પ્રજાને પણ કહું છું, તમારા મારફતે દર્શકોને પણ કહું છું કે ઇલેક્શને આવે તમારી પાસે એ કોંગ્રેસ, અને સુખમાં ને દુઃખમાં તમારી પાસે આવે એ ભારતીય જનતા પાર્ટી. અમે પ્રજાની વચ્ચે રહેનારા લોકો છીએ અને પ્રજાના મનમાં આ છાપ છે કે આ લોકો હંમેશા અમારી સાથે રહેતા હોય છે, એટલે અમારે એમની સાથે રહેવું જોઈએ. અહીંયા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું કામ છે. નરેન્દ્રભાઈ એમની આભા, પ્રતિભા, પ્રભાવ
અમારું મજબૂત સંગઠન આજે વોર્ડ સુધી બૂથ સુધી અમારું સંગઠન છે. એટલે બધો કાર્યકર્તા આજે યોગેશભાઈના નામથી એને સાચી શ્રદ્ધાંજલિ કઈ હોઈ શકે? અહીંયા 90% મતદાન થાય ને એ સાચી શ્રદ્ધાંજલિ હશે. અને અમે ઉમેદવાર પણ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી થયા છે દિલ્હીથી. અમારો જૂનો કાર્યકર્તા છે, મારો પરમ મિત્ર છે. એમ યોગેશભાઈ મારા પરમ મિત્ર, એમ સતીશભાઈ પણ મારી સાથે સંગઠનમાં વર્ષોથી કામ કર્યું છે. એવા સતીશભાઈ, એનું પણ નામ છે, એનું પણ કામ છે. એટલે આ સીટ અમે 100% નિશ્ચિતપણે સારી બહુમતીથી જીતવાના છીએ. બાપુ, આખી ગુજરાતના જેટલા પણ 4 દિન સુધી 4 વોર્ડમાં અમારી પ્રચાર ફેરની પૂર્ણ થઈ છે. અમારા પ્રદેશના નેતાઓથી માંડીને બૂથ સમિતિના પ્રમુખ સુધી તમામ કાર્યકરો ફૂલ જુસ્સામાં કામે લાગ્યા છે. ધારાસભ્યશ્રીઓ, મિનિસ્ટરશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ, વોર્ડના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જો, આ લોકોના ઘરે હું પર્સનલ રૂબરૂ જઈને મળ્યો છું અને ખૂબ આનંદ થયો છે કે એમના પરિવાર સાથે મારી એક મુલાકાત થઈ છે. અંદાજિત 478 જેટલા ઘરે હું આ 15 દિવસની અંદર મળ્યો છું અને એની લીધે મને એટલો બધો વિશ્વાસ છે કે અમારી આ ટીમ 30 તારીખે જે ચૂંટણી થવાની છે એ ચૂંટણીને આખું સ્વરૂપ અલગ આપશે એવું મને લાગી રહ્યું છે. બહુ જંગી બહુમતીથી અમે જીતવા જઈ રહ્યા છે. જિલ્લામાંથી પણ ધારાસભ્યો આજે 200-250 કાર્યકરોની ટીમ ફોજ લઈને ઉતર્યા છે. ઘરે ઘરે 2-3 વખત બધા પ્રચાર કરી રહ્યા છે. મતદાર સ્લીપો વેચી ગઈ છે, પત્રિકાઓ વેચી ગઈ છે અને અંતિમ સ્વરૂપમાં બૂથ પરનું મેનેજમેન્ટ, એક બૂથ પર 20-20 કાર્યકરો અમારા ગોઠવણ થઈ છે. અને ચૂંટણીના દિવસે મતદારોને મતદાન પેટી સુધી લઈ જવા માટેનું પણ બહુ સુંદર પ્લાનિંગ થયું છે. પ્રદેશને કેન્દ્રમાંથી મિનિસ્ટરો આજે અહીંયા આવ્યા છે. રમણભાઈ પટેલ, ખુદ સીએમ સાહેબ આવ્યા હતા, ડેપ્યુટી સીએમ સાહેબ હતા, ગઈકાલે અમારા પ્રદેશના અધ્યક્ષ આવ્યા હતા. જબરજસ્ત મિટિંગો અને બોર્ડો, પ્રજાજનોનો સહકાર પણ મળી રહ્યો છે અને અમને ખૂબ આવકાર મળી રહ્યો છે. આ સીટ ખરેખર અમે બહુ જંગી મતથી છે. આજે છેલ્લો સંદેશો આપશે. માજલપુરની જનતા, હું આખા વિસ્તારમાં ફર્યો છું. ખરેખર સ્વર્ગીય યોગેશ કાકાએ સુંદર કામો કર્યા છે અને જે અધૂરા કામો છે, રોડ રસ્તા છે, ગટરો છે, પાણી છે, બાગ બગીચા છે, એમને 4.5 કરોડ રૂપિયા જેટલા મંજૂર કરીને ખાતમુહૂર્ત પણ કર્યા છે. એટલે ચોમાસું પડશે તરત એ કામો પણ ચાલુ થઈ જવાના છે. અને બાકી રહેલા કામો હું પોતે સ્ટેન્ડિંગનો ચેરમેન હતો, એટલે કામો કઈ રીતે કરવા, કેવી રીતે કરવા, અને અમારા કોર્પોરેટરથી મારી બધા ફૂલ એક્ટિવ છે. એટલે કામો બાબતે પ્રજાજનોમાં ખૂબ સારો એવો સંતોષ છે અને નાની મોટી એમની ડિમાન્ડ હશે તે પણ અમે પૂરી કરીશું. મિત્રો, ગુજરાતમાં માંજલપુર વિધાનસભા એટલે કે વડોદરા મહાનગરની વિધાનસભાની સીટ આપણા આદરણીય પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ થયા છે એવા યોગેશભાઈ પટેલની જગ્યા ખાલી પડી છે. અને ચૂંટણી પંચે પેટા ચૂંટણી જ્યારે ડિક્લેર કરી છે ત્યારે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે અને હાલ ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ ખૂબ વર્ષો જૂના ઘડાયેલા અને ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો લઈને જેમણે વર્ષો સુધી ભાજપનું કામ કર્યું છે, ભાજપને મજબૂત કર્યો છે, એવા સતીશભાઈ પટેલને અહીંયા ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે. અને વડોદરા શહેર એટલે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું ગઢ છે અને હું માનું છું ત્યાં સુધી જીતવામાં કોઈ પણ જાતનો તકલીફ પડશે નહીં. વડોદરાની જનતાના આશીર્વાદ હર હંમેશ ભારતીય જનતા પાર્ટીને મળ્યા જ છે અને અમારા સતીશભાઈ પટેલ પણ જેટલું પણ વધારે માર્જિનથી જીતશે એટલા માટે અમારા તમામ કાર્યકર્તાઓ અમે લાગ્યા છે. આજે એસટી મોરચાના પ્રમુખ તરીકે મારે પણ આદિવાસી સમાજના આગેવાનો, વડીલો અને યુવાઓને મળવા માટે અમે વડોદરા આવ્યા છે. એમને પણ વિનંતી કરવા માટે આવ્યા છે
કે ગુજરાતમાં જે પ્રકારે સરકારે આદિવાસી વિસ્તારનું કામ કર્યું છે અને અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજ આજે રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, પીવાના પાણી, સિંચાઈની સગવડ, બધી જ સગવડો ભાજપની સરકારમાં થઈ છે ત્યારે અમારો આદિવાસી સમાજ પણ અહીંયા જે પણ મતદારો છે એ મતદારો ભારતીય જનતા પાર્ટીને કમળના નિશાન ઉપર મતદાન કરીને નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હાથ મજબૂત કરશે. અમારા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો હાથ ચોક્કસ મજબૂત કરશે અને આ ઇલેક્શન કદાચ ઐતિહાસિક રેકોર્ડ બનાવીને સતીશભાઈ પટેલ જીતશે એવી અમને પૂરેપૂરી અપેક્ષા પણ છે. સતીશભાઈ પટેલને સંદેશો આપવાની જરૂર નથી, કારણ કે સતીશભાઈ પટેલ મેં પહેલાં જ કીધું, વર્ષોથી એમણે પ્રજાની વચ્ચે કામ કરેલું છે. કાર્યકર્તાઓને સાથે લઈને પ્રજાનું કામ કેવી રીતે કરવું એમને ખૂબ સારી રીતે આવડે છે અને ખૂબ અનુભવી છે. એટલે ચૂંટાઈને આવશે તો આ મત વિસ્તારના નાના મોટા જે કંઈ પણ સરકારના કામો હશે, નગરપાલિકા, મહાનગરપાલિકાના વિકાસના કાર્યો હશે એ પ્રજાલક્ષી કામો સતીશભાઈ કરશે. તારીખે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે જે રીતનો માહોલ છે, કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જે નક્ષિક, પ્રમાણિક, અનુભવી, વડેલાને માંજલપુરના સ્થાનિક ઉમેદવાર છે, એમને ચારે તરફ આવકાર મળી રહ્યો છે અને ખાસ કરીને માંજલપુરની જનતા જે વડોદરા કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર છે, દર વર્ષે ભાજપના ભ્રષ્ટાચારને કારણે જે આખું વડોદરા શહેર ડૂબે છે, માંજલપુર ડૂબે છે, જે ચારે તરફ તાનાશાહી ચાલે છે, મોંઘવારી, બેરોજગારી અને જે રીતે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો, આખા દેશમાં શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષા પદ્ધતિ પર સવાલ ઉઠ્યા છે, પેપર લીક થાય છે, આ બધા જ મુદ્દાનો જવાબ માંજલપુરની જનતા 30 તારીખે કોંગ્રેસના ઉમેદવારને આશીર્વાદ આપીને આપવા જઈ રહી છે અને અમને 100% શ્રદ્ધા અને વિશ્વાસ છે કે માંજલપુરની જનતા આખા ગુજરાતને સંદેશો આપશે. આખા ગુજરાતના લોકોની જે નારાજગી છે, જે ગેરવહીવટ છે, જે ભ્રષ્ટાચાર છે, એનો જવાબ 30 તારીખે માંજલપુરની જનતા. માંજલપુરમાં ભાજપનો ગઢ દેખાય એવું લાગે છે. આપણે આ વખતે સ્થાનિક ઉમેદવાર માટે લોકોને ખૂબ અપેક્ષા છે અને ભીખાભાઈ પણ એક એવા ઉમેદવાર છે કે જેમણે આખી જિંદગી આ વિસ્તાર માટે, સમાજ માટે સમર્પિત છે અને સાથે સાથે જે પ્રજા ત્રસ્ત છે, ભાજપની ટ્રિપલ એન્જિન સરકાર પણ દર વર્ષે ચોમાસામાં આખું વડોદરા ડૂબે, માંજલપુર ડૂબે, ચારે બાજુ ભ્રષ્ટાચાર છે, તાનાશાહી છે, એક પરિવાર મોંઘવારીને કારણે ત્રસ્ત છે, શિક્ષણનું વેપારીકરણ થયું છે, યુવાઓને રોજગાર નથી મળતો. આ બધા જ મુદ્દાઓને લઈ અને જનતા આ વખતે મતદાન કરશે. હું માનું છું કે લોકશાહીમાં ગઢ તો જનતા બનાવતી હોય છે અને ગઢ તોડવાનું કામ પણ જનતા કરતી હોય છે. આ વખતે માંજલપુરની જનતા એક નવો પથ, નવો રાહ ગુજરાત અને દેશને બતાવશે. તમે અહીંયા ભાજપના નેતાઓને પણ સાંભળ્યા, અમિત ચાવડાને પણ સાંભળ્યા અને બંનેની ક્યાંક ને ક્યાંક રાજનીતિ સ્પષ્ટ જોવા મળી રહી છે. બીજી તરફ જો ચર્ચા કરવામાં આવે તો ભાજપના જે ઉમેદવાર છે સતીશ પટેલ એ આયાતી ઉમેદવાર છે ને એને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. એટલે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.